म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે 10K કમ્પ્લીટ માટેનું પોસ્ટર જોયું છે, તો એ પ્રકારનું જોરદાર પોસ્ટર બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનું પોસ્ટર બનાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોઈ શકો છો થોડા દિવસ પહેલા 10K ફોલોઅર કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે। અને તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટના લીધે આપણે 10K ફોલોઅર કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે। તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, બધાને દિલથી ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। તો હજુ સુધી જો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ, તો ફટાફટ મને ફોલો કરી દેજો, બરાબર। અને આપણે 10K ફોલોઅર કમ્પ્લીટ પૂરા થયા એટલે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ પોસ્ટર બનાવ્યું હતું। તો ઘણા બધા ભાઈઓને છે તે મને કોમેન્ટ આવી હતી અને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ અંદર મેસેજ આવ્યા હતા કે આનો પ્રોજેક્ટ યુટ્યુબની અંદર અપલોડ કરો। તો આપણે આનો આ જે વિડીયો છે તે યુટ્યુબની અંદર લઈને આવી ગયા છે અને આની અંદર અત્યારે તમે જોશો 500 લાઈક પડી છે, બરાબર। અને મિત્રો જો તમે હજુ જે વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે તો ચેનલ તમને દરરોજ છે તેવા ટ્રેન્ડિંગ છે તે એડિટના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો ચાલો હવે સીધા આવીએ આપણે એલાઇટ મસાલા પેશની અંદર। એલાઇટ મસાલા પેશની અંદર આવશું, તમારે શું કરવાનું છે, સૌથી પહેલા પ્રોજેક્ટ વાળા આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને એક પ્રોજેક્ટ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો આપણે જે પણ મટીરિયલ કર્યું છે બધું તો તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, પણ જો તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડે તો એને પણ વિડીયો લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો વિડીયો જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે સૌથી પહેલા જે પ્રોજેક્ટ છે ને ઓપન કરશું, પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયા તમારે શું કામ છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડીયો એડિટિંગ, ફોટો એડિટિંગ કે કોઈ પણ એડિટિંગનું કામ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। અને મિત્રો હવે તમારે શું કરવું છે, નીચે તમને રેક્ટેંગલ 1 કહીને એક લેયર જોવા મળશે, તો એનો આપણે ચાલુ કરશો એટલે બેકગ્રાઉન્ડ આપણે એની અંદર આવી જશે। પછી તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જશે, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું, શું કરવાનું છે, સૌથી પહેલા નીચે એક આ લેયર જોવા મળશે તો એને આપણે બંધ હશે ને ચાલુ કરશું, પછી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી છે ને એથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કરી દેશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી એ તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારો જે પણ તમે જેનો પણ પોસ્ટર બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો એક મારો એક ફોટો છે એને લઈ લઈશ અને પછી એની તમારે સાઈઝ વધારે ઓછી કરી જેટલી રાખેલી રાખી અને અહીંયા તમારે સરખી રીતે સેટ કરી દેવાનું છે, બરાબર। પછી ફોટો આવી જશે એટલે તમારે શું કરવાનું છે, ફોટો છે નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે। પછી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સોલ્યુશન એક લાઇટ વાળી પીએનજી એડ કરશું અને આને લાઇટરમાં જઈ સ્કેન કરીને ફોટા નીચે સેટ કરશું કંઈક આ રીતે, બરાબર। તો આ રીતે તમારે સેટ કરવાનું છે અને ફોટાની પાછળ લાઇટ વાળી ઇફેક્ટ આપણે લગાવી દેવાનું છે। આટલું કામ થઈ જાય પછી ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સોલ્યુશન એક આ રીતે બ્રશ વાળું પીએનજી હશે તો એને એડ કરવાનું છે અને એને તમારે કંઈક આ રીતે અહીંયા સેટ કરવાનું છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે આ રીતે એડજસ્ટ કરવાનું છે આ રીતે, બરાબર। અને અહીંયા તમારે સાઇઝમાં જઈ આ બટનને ઓન કરી આ રીતે તમારી સાઇઝ છે તે થોડીક આ રીતે પોડી કરી દેવાનું છે, બરાબર। અને પછી તમારે છે તે આને નીચે લાવી દેવાનું છે કંઈક અહીંયા, તો અહીંયા સેટ કરશો એટલે કમ્પ્લીટ આને નીચે તમારે સેટ કરી દેવાનું છે, બરાબર। અત્યારે આપણે લાઇટ વાળી ઇફેક્ટ છે એનું આપણે બંધ કરી દઈશું એટલે અહીંયા આપણે સરખી રીતે સેટ થઈ જાય, બરાબર। તો આ રીતે તમારે સરખી રીતે સેટ કરી દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે,
પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જોશું ને આપણે જે પણ એક માતાજીનો ફોટો છે ને લઈ લઈશું. તમે જોજો અહીંયા આપણે ચામુંડમાનો ફોટો એડ કરવાનો તો આપણે લઈ લીધો છે. તમારે જે પણ માતાજીનો ફોટો એડ કરવાનો અને લઈ લેવાનું છે. પછી ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે માર્ક્સની કીમાં જવાનું છે અને વાઇપ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. પછી એંગલને અહીંથી કરી દઈશું 90 ડિગ્રી કંઈ કાઢ દે અને ફેધરને થોડોક વધારે દઈશું 10 થી 15 અને પછી એનને ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો કંઈ કાઢ દે ઇરેઝ થઈ જશે. પછી આની સાઇઝ નાની કરી અને તમારે શું કરવાનું છે અહીંયા ઉપર સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે તમે જોઈ શકો છો બરાબર. તો વાઇપ વાળી ઇફેક્ટથી તમારે આ રીતે સરખી રીતે કટ લગાવી દેવાનું છે. તો આ રીતે આપણું જે માતાજીનો ફોટો લાગી જશે. પછી જે લાઇટ વાળી ઇફેક્ટ છે ને લેયરમાં જઈને ડુપ્લિકેટ કરશું અને આઈ બટન ચાલુ કરી અને આપણે ફરીથી માતાજીનો ફોટો છે ને નીચે આ રીતે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે તમે જોઈ લો બરાબર. તો આને હવે ઉપર લઈ જવાનું છે જે માતાજીનો ફોટો છે ત્યાં અહીંયા સેટ કરવાનો છે અને માતાજીનો ફોટો અહીંયા નીચે લાવી દેવાનું છે બરાબર. એટલે આપણે લાઇટ વાળી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે અહીંયા તમે જોઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જેટલા પણ ફોલોવર કમ્પ્લીટ થયા ને તમારે એક સ્ક્રીનશોટ પાડી લેવાનું છે. પછી તમારે આની સાઇઝ થોડીક નાની કરી દેવાની છે અને અહીંયા સેટ કરવાનું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે ઇફેક્ટમાં જવાનું છે એડ ઇફેક્ટમાં જવાનું છે. ફરીથી આપણે વાઇપ વાળી ઇફેક્ટને લગાવશું અને એંગલમાં જઈ એંગલને આપણે ફરીથી કરી દઈશું 90 ડિગ્રી અને એડને ઓછો કરશું ને નીચેથી આપણો ફોટો કટ થઈ જશે એટલે કે સ્ક્રીનશોટ કટ થઈ જશે. તો કંઈ કાતે તમારે સ્ક્રીનશોટને કટ કરી લેવાનું છે. પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનમાં જશું ને ડાર્કન વાળા ઓપ્શન પર ક્લિક કરી જે છેલ્લા નંબરનું ઓપ્શન છે ને આપણે ક્લિક કરશો એટલે કંઈ કાતે આપણો બેકગ્રાઉન્ડ થઈ જશે બરાબર. તો કંઈ કાતે આપણો સ્ક્રીનશોટ થઈ જશે. તો આ રીતે સ્ક્રીનશોટ થઈ જાય તો આને આપણે નીચે લાવી દેવાનું છે જે વ્હાઇટ લેયર છે એની ઉપર તમારે સેટ કરી દેવાનું છે એટલે કંઈ કાતે આપણો સ્ક્રીનશોટ સેટ થઈ જશે બરાબર. તો આની સાઇઝ વધારે ઓછી કરી તમારે સરખી રીતે સેટ કરી દેવાનું છે બરાબર. તો જે આપણે બેકગ્રાઉન્ડ એડ કર્યું હતું એની તમારે જોઈ લો. અહીંયા આપણે સૌથી પહેલાં શું કરશું લાઇટ વાળી ઇફેક્ટના આઇટમ બંધ રાખશું કેમ કે આપણે એડિટિંગ કરવામાં ખબર પડે બરાબર. તો આ રીતે આની સાઇઝ આપણે થોડીક નાની કરી દઈશું કેમ કે વધારે મોટી થઈ ગઈ હતી બરાબર. તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કામ છે સૌથી પહેલાં તો મિત્રો તમે જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી દો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવો છો તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરશું પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જશું અને મેં તમને એક રીતે પીએનજી આપેલ છે તમે જોઈ લો 10K ફોલોઅર્સ કમ્પ્લીટ બરાબર. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો. તો આ રીતે તમને ટેક્સ્ટ જે આપેલ છે તો એને તમારે એડ કરી લેવાનું છે અને મિત્રો તમારે બીજા 20K થયા હોય 35K થયા 50K કે 100K થયા હોય તો એનું તમારે અહીંયા ટેક્સ્ટ પીએનજી બનાવવું પડશે. તો એના માટે તમારે શું કરવું છે આ વિડીયોની અંદર તમારે છે તે 150 લાઇક છે તે પૂરી કરી દેવાની છે. જેવી જ 150 લાઇક આ વિડીયોની અંદર પૂરી થશે તરત જ હું તમને આની PLP ફાઇલ છે તે ડિસ્ક્રિપ્શન આપી દઈશ. તો ફટાફટ છે તે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી 150 લાઇક છે તે જલ્દીથી પૂરી થઈ જાય અને હું તમને આની PLP ફાઇલ આપી દઉં બરાબર. અને જો તમારે 10K ફોલોવર કમ્પ્લીટ પૂરા થયા હોય અને તો તમારે શું કરવાનું છે અહીંયા તમારે ઇફેક્ટમાં જઈને આપણે વાઇપ વાળી ઇફેક્ટ લગાવી છે નીચે મારું નામ લખ્યું છે એને તમારે આ ઇરેઝ કરી દેવાનું છે બરાબર. તો આ રીતે તમે જોઈ લો એનને ઓછો કરી અને અહીંથી એંગલને 90 ડિગ્રી કરી દઈશું કાઢી દે ને પછી આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે તમે જોઈ લો આ રીતે બરાબર. તો નીચે મારું નામ છે તમારે કંઈક આ રીતે હટાવી દેવાનું છે બરાબર. એટલે તમારું પીએનજી કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે આની અંદર જે પણ આપણે કામ કરવાનું તો બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. તો મિત્રો હવે તમારે શું કરવું છે આ રીતે આપણું પોસ્ટર બની જાય જે લાઇટ વાળી ઇફેક્ટ હતી બંનેને આપણે ચાલુ કરી દઈશું એટલે કંઈક આ રીતે આપણું પોસ્ટર કમ્પ્લીટ બની જશે. તો અહીં તમારે શેડ્સ પર ક્લિક કરી કરંટ ફ્રેમ સ્વિંગ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરશો તમારો પીએનજી ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ જશે. તો શેડ્સ પર ક્લિક કરીને તમારા ફોટાને સેવ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે આની અંદર તમે તમને એક બતાવી દો આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ પ્રેસેટ યુઝ કરીએ છીએ તો એ પ્રેસેટ પણ તમને અહીંયા બતાવી દો બરાબર. તો અહીંયા આપણે સૌથી પહેલાં રાઇટ રૂમની અંદર આવી જઈશું અને જે મેં ફોટો બતાવ્યો હતો એ તમને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે બિફોર આફ્ટરમાં કેટલો ફેર છે તમે અહીંયા જોઈ શકો છો બરાબર. તો આવી તમારે કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી દેજો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. તો મિત્રો મળીએ ખાવા બીજા એડિટિંગ સાથે ત્યાં સુધી જય માતાજી.